નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો ગુજરાતીઓને મળશે આજથી રાહત। મિત્રો, ગુજરાતમાં આજથી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આવનાર 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે। ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થવાનો છે અને ચોથા દિવસે ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તેથી ગુજરાતીઓને ગરમીથી રાહત મળવાની છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ વરસાદ પડવાનો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। મિત્રો, ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં નવો ફેરફાર જોવા મળ્યો છે। જણાવી દઈએ કે સોનાનો ભાવ 330 રૂપિયા અને ચાંદીનો ભાવ 2500 રૂપિયા ઘટ્યો છે। બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં નવા ભાવ બુલિયન માર્કેટે સોના અને ચાંદીના નવા ભાવ જાહેર કર્યા છે। તે અનુસાર આજે 22 કેરેટ સોનાની કિંમત 67,750 અને 24 કેરેટ સોનાની કિંમત 73,900 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહી છે। 1 કિલો ચાંદીની કિંમત 96,000 રૂપિયા થઈ ગઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ મોદી કરતા રાહુલ ગાંધીની મોટી જીત। મિત્રો, આ વખતની ચૂંટણીમાં પીએમ મોદી વર્સિસ રાહુલ ગાંધીનો માહોલ હતો। આ વચ્ચે પીએમ મોદીએ વારાણસી સીટ જીતી છે। જોકે તેમની જીતનું માર્જિન ઘણું ઓછું રહ્યું છે। તેઓ માત્ર 1.5 લાખ જીતી શક્યા છે। સોશિયલ મીડિયામાં તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ આવી રહી છે। એક યુઝરે લખ્યું છે કે રાહુલ ગાંધીને પીએમ મોદી કરતાં મોટી જીત મળી છે। વાસ્તવમાં વાતો તો એવી છે કે રાહુલ ગાંધીએ તેમની બંને બેઠકોનો લગભગ 3.5 લાખ મતોથી જીતી હતી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને કમોસમી વરસાદની સહાય। મિત્રો, ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે। રાજ્યમાં 13 મે થી 18 મે દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાન અંતર્ગત વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 7 જિલ્લાના 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન અંદાજે 27.50 કરોડથી વધુની સહાયની ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા SDRFના નિયમો પ્રમાણે ચૂકવાશે। મિત્રો, જેમાં વર્ષાયુ બાગાયતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર સહાય અને બહુ વર્ષાયુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવવાની છે। મિત્રો, રાજ્યના કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું છે। જોકે હજુ દક્ષિણ ગુજરાતમાં અંદાજિત સહાયની રકમ કેટલી થાય છે એ ગણતરી કરવામાં આવી રહી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। મિત્રો, ચોમાસું ગુજરાત તરફ આગળ વધ્યું છે। ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે અને સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં ચોમાસું બેસવાની તારીખ 10મી જૂન છે, પરંતુ સામાન્ય તારીખ કરતાં 4 દિવસ પહેલાં ચોમાસું બેસી ગયું છે। ત્યારે ગુજરાતમાં પણ સામાન્ય રીતે ચોમાસું 15મી જૂને બેસે છે, પરંતુ આ વખતે 15મી જૂન પહેલાં ચોમાસું બેસી જાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં આજથી પ્રી મોન્સૂન વરસાદની શરૂઆત થઈ જશે। મિત્રો, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવશે। 7 થી 12 જૂને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 12 જૂને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે અને આવનાર 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 9મી જૂને શપથ લેશે મોદી। મિત્રો, કેન્દ્રમાં સહયોગી પક્ષોના મજબૂત ટેકો મળી જવાને બદલે ભાજપ દ્વારા નવી સરકારના ગઠન માટે મહામંથનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। સાથે સાથે સહયોગી પક્ષો તરફથી પણ માંગણીઓનું લિસ્ટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેના પગલે મોદી કેબિનેટના ગઠન અંગે કયા સહયોગીને પક્ષને કેટલું સ્થાન આપવું, ગત કેબિનેટને કેટલા રિપીટ કરવા, કોણે પડતા મૂકવા એ તમામ મુદ્દા પર જોરદાર અને સઘન ચર્ચા વિચારણાનો પ્રારંભ થઈ ગયો છે। મોદી સરકારના શપથવિધિ સમારંભની તારીખ ફરી બદલી ગઈ છે। ANIના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી તારીખ 9મી જૂને સાંજે 6 વાગ્યે ત્રીજી વાર વડાપ્રધાનના શપથ લેશે તેવી શક્યતા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો EMIમાં જનતાને કોઈ રાહત નહીં।
ભારતની બેન્કિંગ નિયમનકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સતત 8મી વખત તેની નાણાકીય નીતિ સમીક્ષામાં વ્યાજ દરો યથાવત રાખ્યા છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે નાણાકીય નીતિની સમીક્ષા રજૂ કરી અને જણાવ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી. જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકે છેલ્લા ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધાર્યો હતો. આ પછી રેપો રેટ વધારીને 6.5% કરવામાં આવ્યો હતો. ત્યારથી ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિને 8 વખત બેઠક મળી છે. બેંક રેપો રેટના આધારે જ લોનના વ્યાજદર નક્કી થતા હોય છે. પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો તુવેર દાળથી રહેશે વંચિત. મિત્રો, ગુજરાત રાજ્યના 73,98,839 રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો નહીં મળે. ઓછા જથ્થાથી ઝઘડો થતા હોવાની ફરિયાદો જુલાઈમાં વિતરણનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ગુજરાત રાજ્યના 73 લાખ રેશન કાર્ડ હોલ્ડરોને જૂના માસ દરમિયાન તુવેરની દાળથી વંચિત રહેવાના છે. સરકાર તુવેર દાળની ખરીદી કરી શકતી નથી અને શોર્ટ સપ્લાયના કારણે ચાલુ માસમાં દુકાનદારોને મળવાપાત્ર પરમિટમાં પણ દાળ મૂકવામાં આવ્યો નથી, જેથી રાજ્યના 73 લાખ રેશન કાર્ડ ધારકો તુવેર દાળ વગર રહેવાના છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરી તો ભારતીય કેલેન્ડર પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે કયા નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે. મિત્રો, આજે આપણે વરસાદના મૃગશીર્ષ નક્ષત્ર વિશે માહિતી મેળવીશું. મિત્રો, સૂર્ય જ્યારે મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે દેશમાં વરસાદની શરૂઆત થાય છે, પરંતુ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે થાય છે. આ વર્ષે સૂર્ય 7/6/2024 શુક્રવાર મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 20/6/2024 સુધી સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં રહેશે. આ મૃગશીર્ષ નક્ષત્રનું વાહન શિયાળનું છે. મિત્રો, આ નક્ષત્રમાં એક લોકવાયકા છે કે મગશરા વાયા તો આદરા મેં આયા અને વર્ષા આદરા તો 12 માસ પાદરા. મિત્રો, લોકવાયકા મુજબ મગશરા વાયા તો આદરા મેં આયા એટલે કે મગશરા નક્ષત્રમાં વરસાદ પડે, ગરમી બફારો થાય તો તે પછીના આદરા નક્ષત્રમાં સારો વરસાદ વરસે છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદની શક્યતા જોવા મળતી હોય છે. મિત્રો, આ નક્ષત્રમાં કડાકા ભડાકા સાથે જે વિસ્તારોમાં વરસાદ પડે ત્યાં વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે. સામાન્ય રીતે આ નક્ષત્રમાં બપોર પછી વરસાદની એક્ટિવિટી નોંધાતી હોય છે. મિત્રો, મૃગશીર્ષ નક્ષત્રની ચોમાસાના વરસાદનું પહેલું નક્ષત્ર ગણવામાં આવે છે અને આ નક્ષત્રમાં ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પણ થઈ જતો હોય છે. આ નક્ષત્રમાં બફારાનું પ્રમાણ વધે છે અને પવન પણ ખૂબ ફૂંકાય છે અને આ નક્ષત્રમાં ઝટકાના પવનો જેટલા ફૂંકાય છે તે ચોમાસા માટે સારું ગણવામાં આવતું હોય છે. મિત્રો, આ નક્ષત્ર દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન પણ બનતો હોય છે, જેથી આ નક્ષત્ર દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની પણ સંભાવનાઓ રહેતી હોય છે. બીજી કહેવત એ છે કે જો ગ્રીષ્મ ઋતુના અંતમાં કેરીના વૃક્ષોને પણ હલબલાવી નાખે તેવી તેજ હતરાર હવા રહે તો સમજી લેવું કે હવે વર્ષા ઋતુ આવવાની છે. જ્યારે સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં હોય ત્યારે ગ્રીષ્મ ઋતુનો અંત આવી જતો હોય છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.